હવે ગ્રંથ છે સાગર, પ્રકરણ છે 5, એની 66મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. એને દોહરાઈને આપણી મંજિલને આગળ લઈ જઈશું. દોએ પહોંચી દોએ જીનસ્કી, મની માનિક પોતી પુખરાજ, હેમ હીરા લસણિયા નીલવી, પહોંચી રહે વિરાજ. રાજી મહારાજના બે મણિબંધ એટલે કાંડા, હાથના કાંડાની અંદર પહોંચી શોભી રહી છે. સોનાની પહોંચી છે ને એમાં મણી, માણેક, મોતી, પુખરાજ, હીરા, વૈડૂર્ય મણી, નીલમણી, આ બધા રત્નોથી એને શોભાયમાન કરી છે. એક પહોંચી એક દુગદુગી, और सात सात दूजी को, तो सातो जिनस जुदी जुदी આવતના કલમો. રાજી મહારાજના જે આભૂષણો છે એમાં પહોંચી તથા દુગદુગીમાં જડેલા જે 7 રત્નો છે, અલગ અલગ શોભા ધારણ કરે છે. એની જે શોભા છે એ આ બુદ્ધિની સીમામાં આવતી નથી, એટલે બુદ્ધિથી એનું વર્ણન કરી શકાય એમ નથી. 5 પાને હીરે પોખરે, મુંદરી અંગીર્ય 7, મીરવી મોતી લસણિયા, સાજ શોભિત હેમદાત. 5 એટલે હરિતમણી, તો 5 પછી પન્ના, હીરા, પુખરાજ, નીલમણી, મોતી અને વૈડૂર્ય મણી, લસણિયા એને કહે છે. એ બધી રત્નજડિત 7 મુદ્રિકાઓ, વીટીઓ, મુદ્રિકાઓ એટલે. તો રાજી મહારાજની 7 આંગળીઓમાં 7 વીંટીઓ શોભી રહી છે. એક અંગૂઠી 8મી, ને અંગૂઠામાં પાછી 8મી પહેરી છે. તો શોભા લે તો સબ પર, બધા કરતા અંગૂઠાની અંગૂઠી જે વધારે શોભી રહી છે. તો એ એક માણિક કી જડ બેઠી અંગૂઠે પર, અને એ માણેકની એટલે લાલાશ પડતા રંગની, ગુલાબી રંગની આભાને કારણે ખૂબ સુંદર લાગે છે અંગૂઠાની અંગૂઠી. એને મુખ નખ જોત ક્યાં કહું, આ મુખથી એમના નખનો જે પ્રકાશ છે એનું વર્ણન કેવી રીતે કરવું. કઈ કોટ સૂરજ ડંપા, એમાં એટલું તેજ છે, એટલું તેજ છે કે કરોડો સૂર્ય એની આગળ ઝાંખા પડી જાય. એ સુખકારી તેજ, અને આટલું તેજ હોય તો એક સૂર્યનું તેજ તો આપણે વેઠી નહીં શકતા, અને કરોડો સૂર્ય હોય તો આપણી શું દશા થાય. ત્યારે એવું નહીં, એ કરોડો સૂર્ય પણ શીતળતા વાળું તેજ, એ સુખકારી તેજ, શીતલ, એથી પતન કહી જાય, એની આ વિશેષતા છે. કરોડો સૂર્ય ઢંકાઈ જાય એટલું તેજ ખરું, પણ એ પાછું તેજ ઠંડુ. પૂર્ણિમાના ચંદ્રમાં કેવી ઠંડક હોય છે, એવી ઠંડક વાળું તેજ. એની આ જે વિશેષતા છે એનું વર્ણન કરી શકાતું નથી, કે આવો બીજો કોઈ દાખલો જ નહીં, કોની સાથે સરખાવવાનું. એની સિફત એટલે વિશેષતા ન કહી જાય, વર્ણન કરી શકાતી નથી. અજબ રંગ આસમાની કા, જુડી જામે મી ચાદર. આ જામા પર આકાશી રંગનું એટલે આસમાની રંગનું પાતળો પરણો છે, પિછોરી જેને કહીએ, હિન્દીમાં જેને પિછોરી કહે છે. જુડી જામે મેહી ચાદર, જામા ઉપર આ પાતળી નાજુક ચાદર છે. એ ભૂષણ બેલ કટાવ જામે, અને એની અંદર આભૂષણો અને વેલીઓની ડિઝાઇન છે, એમાં રત્નો જડેલા છે. સબ આવતમાં હે નજર, અને આર પાર બધું દેખી શકાય એટલી પાતળી મલાયમ ઉપરણો છે.
લાલ નીલે પીલે રંગ કઈ, એમાં લાલ રંગ, નીલો એટલે આસમાની રંગ, પીલો એટલે પીળો રંગ, એ શોભે છેડો બીચ કિનાર. તો એના છેડા ઉપર જે કિનારીઓ છે એમાં આવા બધા રંગો ની વિવિધતા છે. જામે ચાદર મિલ રહી, લેરી આવત કિરણે પાર. અને એમાંથી રત્નોની આભા ઝળકી રહી છે. સફેદ પર ધારણ કરેલી આ ચાદર, સફેદ વાઘો પહેરેલો છે એમનો, અને એની પરની આ ચાદર, એની આરપાર નીકળતા અપાર કિરણો, તરંગો જેમ ઉછળી રહ્યા હોય કિરણોના એમ દેખાય છે. લેરી આવત કિરણે અપાર, અપાર કિરણો આરપાર નીકળી રહ્યા છે. એની શોભાની શું વર્ણન કરું. ઘેરા રંગ જો કેસરી, હવે કેસરી રંગ છે, ઘેરો રંગ છે. જો આ રંગ છે ને કેસરી રંગ કહેવાય આ પટ્ટાનો. તો એ જરા ઘેરો છે, ઉપસી આવે એવો. લેતે દાવન જઈ જાર, આ ઘેર કેસરી રંગ. પેલું ચૂડીદાર જે પાયજામો છે એની ઝલક એ ઉપરના વસ્ત્રની આર પાર. સફેદ જામો, ઉપરનું વસ્ત્ર એને જામું કે છે, અને પેલી શેરવાની પાયજામો ઈજા. જામો એટલે ઉપર પહેરેલો જબ્બો, અને ઈજાર એટલે નીચે પહેરેલો લેગો, તુરવાલ જેને કહીએ. સફેદ જામાના ઘેરમાંથી ઝળકતી હોય, ખૂબ સુંદર લાગે છે. શ્વેત કેસરી દેવો રંગ કે, ઉપરનો સફેદ રંગ, નીચેનો કેસરી રંગ. તો સફેદ રંગની આરપાર પેલો કેસરી રંગ દેખાય છે. એની શોભાનું શું વર્ણન કરું. અતિ સુંદર લાગે. સત શ્વેત કેસરી દો રંગ કે, શોભા હોત સુખકાર. સફેદ અને કેસરી રંગના મિલન સંમિલનથી જે સુંદરતા ઉત્પન્ન થાય છે એ ખૂબ સુખકારી, સુખદાયક, આંખોને આનંદ આપનારી હોય છે. નેફે મોરી ચીન કે, હવે એ જે સરુવાલ પહેરેલું છે એનો જે નેફો છે, અને મોરી એટલે પગ આગળ જે ચૂડીદાર ચપટીઓ ભરેલી જગ્યા, એને ચપટીઓને ચીન કે. બેલ બની મોતી નંગ, એમાં મોતીના નંગથી બેલ ની ડિઝાઇન કરવામાં આવી છે. લાલ નીલી પીલી ચુનિયા, એમાં લાલ રંગના, નીલી એટલે આસમાની રંગના, પીળી એટલે પીળા રંગના એમાં રંગો ચડેલા છે. શોભિત કંચન સંગ, એમાં સોનેરી ભરતકામ કરેલું છે ને એની અંદર આ રંગો, એની જે શોભા છે એનું વર્ણન કરી શકાય એમ નથી. કઈ રંગે ઇજાર બંધ મેં, હવે જે ઇજાર પહેરી છે એનું બંધ, જેને આપણે નાડું કહીએ, નાડી મળાછડી. અનેક વિધ કે નંગ, એમાં અનેક પ્રકારના નંગો, ઝવેરાતી નંગો છે. સારી ઉંમર વર્ણન કરું, આખી ઉંમર સુધી 100 વર્ષ સુધી વર્ણન કરું તોય હોય ના સ્વપન કે અંગ, તો આ સ્વપ્નના શરીરથી, એનું સ્વપ્નની જીભથી એનું વર્ણન કરી શકાય એમ નથી. સપનાના જીભ, આ સ્વપ્નનું જીભ છે એનાથી પરમાત્માનું વર્ણન થાય. સારી ઉંમર વર્ણન કરું, આખી ઉંમર સુધી, પૂરું આખી જિંદગી વર્ણન કરું તો હોય એના સ્વપન કે, તો એ સ્વપ્નના શરીરથી એનું એ અખંડ પરમધામના અંગનું વર્ણન કરી શકાય એમ નથી. એક એક રંગ નામ લેતો, એક એક રંગનું નામ લઉં છું. રંગ રંગ બે રંગ, હું તો એક રંગનું નામ લઉં છું, પણ એક રંગમાં અનેક છટાઓ. ઘેરો રંગ, મધ્યમ રંગ, આછો રંગ, એમ કેટલી એની પરતો થાય. એક જ રંગ કહો કે ભાઈ ગુલાબી રંગ, તો ગુલાબી, ઘેરો ગુલાબી, આછો ગુલાબી, એનાથી આછો, એનાથી આછો, એનાથી આછો, એમ કેટલી બધી રંગ છટાઓ ઊભી થાય. હું તો એક જ નામ લઉં છું.
એક એક રંગ નામ લેત હે રંગ રંગ में રંગ અનેક, એમાંથી તો અનેક રંગો ઉત્પન્ન થાય છે. એક ઈજાર બંધ મેં, અને એ બધા ક્યાં છે? ઈજાર બંધ એટલે પેલી જે લેંગી ચૂડીદાર પહેરી છે એનું જે નાડી છે એ નાડીમાં આ બધા રંગની ડિઝાઇન છે, અને એમાં બધા રંગો જડેલા છે. એક ઈજાર બંધ ને કહું રંગ રંગ વિશેષ, તો એ રંગોની વિશેષ શોભા જે છે એનું શું વર્ણન કરું? યાકી રંગ સલુકી ક્યાં કહું? એ રંગોની સુંદરતા વિશે શું વર્ણન કરું? બકા ધની કે ચરણ, અને એ રેગી કોણે પહેરી છે? સુરવાલ કોણે પહેર્યો છે? રાજી મહારાજે, પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા એ પહેરેલો છે. એની નીચે એમના ચરણ કમલ છે. બોલો હવે કેમનું વર્ણન થાય? અહીંની વસ્તુની શોભાનું વર્ણન ના કરી શકે. તો આ જૂઠી જીભથી એ પરમધામનું, રાજી મહારાજના વસ્ત્રોનું, એના નંગોની શોભાનું, એમના ચરણ કમલનું વર્ણન કેવી રીતે થાય? આખી રંગ સલુકી, એના રંગની શોભા કેવી રીતે કહું? બકા ધની કે ચરણ, અને અખંડ પરમધામના ચરણ છે રાજી મહારાજના. લાખ તલી રંગ શોભિત, અને એ ચરણની જે લાખ છે, વળાંક વાળો ભાગ અંદરનો, પગને બહારનો ભાગ અને અંદરનો ભાગ, બે બે ભાગ હોય બે ચરણને. તો બે ચરણનો અંદરનો ભાગ સામસામે જે આવેલા છે ત્યાં પગમાં વળાંક હોય છે, એને લાખ કહેવાય. તો એ લાખની અંદર એ લાખ જમીનને અડકે નહીં, અધર રે, એટલે એ ભાગ બહુ જ કોમળ હોય. તો લાખ તલી, રાજી મહારાજના ચરણની આ લાખ તલી છે, એનો રંગ એ તો એકદમ ગુલાબી ગુલાબી રંગ હોય, લાલાશ પડતો, લોહી આર પાર જતું દેખાય એવો, બહુ ઉજળો રંગ હોય ને જેનો, એમાં લોહીની નસો પણ દેખાય. એમ કહેવાય છે કે આ દયારામ એટલા બધા ગોરા હતા. કવિ દયારામ, યમુના નીર ચાલે નહીં, મૃગ મન મોહન થાય, વાગે વૃંદાવનમાં વાતળી રે, નાદ સુણી ના રેવાય, વાગે વૃંદાવનમાં વાતળી. આ ભજન ના કરતા એ કવિ દયારામ. એક દયારામ પાન ખાય ને તો એનો રસ નીચે ઉતરતો હોય, ગળામાંથી નીચે અંદર જતો હોય તો દેખાય આર પાર. એટલા ગોરા હતા, ટ્રાન્સપરન્ટ ચામડી, એમ અંદરની લોહીની નસો લોહી જતું હોય તો દેખાય. આટલા બધા પારદર્શક ચામડીના રંગ વાળા એ દયારામ કવિ હતા. એ આપણે અહીં ને આ સંસારની વાત છે, તો આ તો વાતો પરમધામની છે. યાકી રંગ સલુકી ક્યાં કહું? એમના રંગની જે સુંદરતા છે એનું શું વર્ણન કરવું? બકા ધની કે ચરણ, એ અખંડ પરમધામના રાજી મહારાજના ચરણ છે. લાખ તલી, એમના પગની નીચેની જે લાખ છે, વળાંક વાળો ભાગ છે, એનું નીચેનું તળિયું રંગ શોભિત, ખૂબ નાજુક મુલાયમ રંગીન, એટલે લાલાશ પડતું શોભી રહ્યું છે. ગ્રહુ કે અંતઃકરણ, અને એ દ્રશ્ય તો મારાથી કેવી રીતે લેવાય? તો મારી આત્મચક્ષુથી હું મારા હૃદયમાં ધારણ કરી લઉં છું. મહામતી ઇન્દ્રાવતીજી કે છે કે એનું વર્ણન કેવી રીતે કરું ને હું ગ્રહણ કેવી રીતે કરું? તો હું મારી ચર્મચક્ષુથી નહીં પણ આત્મદ્રષ્ટિથી મારા હૃદયની અંદર હું ધારણ કરી લઉં છું. મારા અંતઃકરણની અંદર, મારા મનની અંદર એ રૂહ કે આત્મદ્રષ્ટિથી હું એને મારા હૃદયમાં ધારણ કરી લઉં છું. દેખું રંગ ચરણ અંગૂઠે, તો એમના રાજી મહારાજના ચરણના જે અંગૂઠા છે એમનો રંગ જોઉં છું. કહું કે એનું જે ઘાટીલાપણું છે અંગૂઠાનું,
અંગૂઠો, પછી લાંબી આંગળી, પછી એનાથી નાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની, 4 આંગળીઓ ને. અંગૂઠો, એની જોડેની આંગળી, પછી એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, એનાથી સૌથી મોટી, પછી છેલ્લી એને કનિષ્ઠિકા કે, વચ્ચે વાળીને મધ્યમા કે. તો દેખું રંગ ચરણ અંગૂઠે, રાજ્યમાના ચરણના અંગૂઠા હું દર્શન કરું, તલુકી કહું કર એની સુંદરતાનું વર્ણન કેવી રીતે કરું. નખ ઉતરતે છોટે છોટે, આંગળી જેમ નાની થાય એમ નખ પણ નાનો થતો જાય. અંગૂઠાનો નખ મોટો, એની જોડેની આંગળી ને એનાથી નાનો, એનાથી એની જોડેની, એની જોડેની, એની જોડેની, એની જોડેની, 4 આંગળીઓના નખ ઉતરતા ક્રમમાં નાના 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 થતા જાય. શોભા લેતા અંગુરિયા પર, આંગળીઓ ઉપર નખની શોભા, અને નખનું તેજ એટલે સૂર્ય ઝાંખો પડી જાય એટલું તેજ. પરમધામમાં રાજી મહારાજના નખની વાત છે આ, મારા તમારા નહીં. આપણાને તો બર્ડર થઈ ગઈ, તૂટી જાય, કેટલું ઠેકાણા વગર ખરબ ચડાય હોય. નખ ઉતરતે છોટે છોટે, રાજી મહારાજના ચરણ કમળની આંગળીઓના નખ જેમ આંગળી નાની થતી જાય એમ નખ નાના થતા જાય. શોભા લેતા અંગુરિયા પર, આંગળીઓ ઉપર એ નખ શોભી રહ્યા છે. નખની પણ એક શોભા છે. જો નખ ના હોય આંગળી પર તો એ આંગળી કેવી દેખાય? તો નખ તો એકદમ મુલાયમ આવરણ છે આંગળી ઉપર, મુલાયમ છતાં કઠોળ, જટ જઈને કશું વાગે નહીં, આંગળીની રક્ષા કરે. ફના શોભિત રંગ સુંદર, તો આગળ નહીં, અંગૂઠો ને 4 આંગળીઓ બધું થઈને આગળનો પંજાનો ભાગ છે એને ફના કે છે. ફના એટલે આખો પંજો એવું સમજો. ફના એટલે નાશવંત નહીં, ફનાના બે થાય. ફના એટલે નાશવંત અને ફના એટલે આ પંજો, આખો પગનો પંજો આગળ પોરો, પાછળ જતો થાય સાંકડો, પગ તરફ જાય એમ સાંકડો થતો જાય. શોભિત રંગ સુંદર, એ પંજો ખૂબ સુંદર દેખાય છે, શોભી રહ્યો છે. ટાંકન ઘૂંટી, કાંડે કોમલ, પગને પાછું કાંડું હોય, હાથને કાંડું હોય ને એમ પગનું પાત્રો ભાગે કાંડું, અને કાંડું નીચે અંદર એક ટેકો એને ટાંકન કહેવાય, અને બહાર જે ટેકો છે એને ઘૂંટી કહેવાય. ઘણા ખબર નહીં હોય આ વાત, પણ આ પ્રાણનાથજી આપણને શીખવાડી કે અંદર જે ટેકો છે એને ટાંકન કહેવાય, બંને પગમાં અંદરની બાજુએ, અને બહારની બાજુએ જ્યાં હાથ છે, જમણો હાથ ને ડાબો હાથ, એમ જમણી બાજુ ને ડાબી બાજુ એને ઘૂંટીઓ કહેવાય. 2 ઘૂંટી છે. કાંડે કોમલ, અને એ પગનું કાંડું છે ખૂબ કોમળતા વાળું છે, ખૂબ કોમળ છે. નાક એડી, હવે જે પગની પગ મૂકવા તો જમીનને અડકે નહીં એ ભાગ છે, વળાંક વાળો ભાગ પગમાં, એને લાંક કહેવાય છે. અને જે પગને પાછળના ભાગમાં જે જમીનને અડકી જાય છે એને એડી કહીએ જાય. બધા ઓળખે લાંક અને એડી. તો ચરણોના ફણાનો રંગ સુંદર, એનો ઉપરનો ભાગ ટાંકણ, અને કાંડા જ્યાં કડો પહેરીએ છીએ એ ભાગ એ અતિ સુકોમળ છે. એડીઓ અને પિંડીઓની વચ્ચે ઊંડાઈ, એડીઓ છે અને પછી પેલી પગની પિંડીઓ આવી, એની વચ્ચે જે ઊંડો ભાગ છે એ પણ ખૂબ સુંદર છે. લાંક એડી પીંડી પકડ, બેર બેર જાઉં બલી બલ, વારંવાર એની પર હું સમર્પિત થઈ જાઉં, એટલું સુંદર છે. રાજી મહારાજના ચરણ કમળ.
એ ચરણ નખ અતિ શોભિત. આ ચરણ બંને પગના 4 આંગળીઓ ને 1 અંગૂઠો, 5 ને 5 10 નખ. એ ચરણના નખની અતિ શોભિત નખ એકદમ તેજોમય છે. એનો પ્રકાશ આકાશ સુધી પહોંચે એટલો તેજોમય છે. જાનો તેજ પુંજ ભરપૂર. બેટરીની શેડ મારો ને એમાંથી તેજની છેડો નીકળે છે નખમાંથી. જાણે તેજનો ઢગલો ના હોય એમ લાગે. લહેરે લગે આકાશ કો, અને એનું તેજ છે કે આકાશ સુધી પહોંચે છે. મેરે ચલ તેજ નૂર. અને જાણે તેજની લહેરો આકાશમાં ના ચાલતી હોય એમ પગના અંગૂઠાના નખના તેજની લહેરો આકાશમાં ચાલે. એવા નખ છે મારા તમારા નહીં, અક્ષરાતીત પરમાત્માના. અક્ષરથી પાર અક્ષર ને અક્ષર પાર અક્ષરાતીત. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા, અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા. જે કહો તે પરમાત્માને કોઈ ગોડ કે, કોઈ અલ્લાહ કે, કોઈ ખુદા કે, પણ પરમાત્મા તો એક ના એક. તમારી ભાષાઓ ભલે અલગ હોય અને નામ તમે અલગ અલગ લો, પણ પરમાત્મા તો એક. હિમાલય ઊંચો છે, ચીન વાળા જુદું નામ આપે, નેપાળ વાળા જુદું નામ આપે, આસામ વાળા જુદું નામ આપે, પણ હિમાલય તો એનો એ જ હિમાલય. ચાઇનીઝ ભાષામાં એને જુદું કહેતા છે. આપણે અહીંની ભાષામાં આપણે એને હિમાલય કહીએ. હિમાલય નામ જ એટલા માટે પડ્યું છે કે એની પર કાયમ બરફ આચ્છાદિત હોય છે. હિમ એટલે બરફ, અને આલય એટલે રહેવાનું સ્થાન. શિવાલય તો શિવજી ને રહેવાનું સ્થાન, એને શિવાલય કહેવાય. એમ હિમાલય એટલે હિમ, બરફ ને રહેવાનું સ્થાન, તે હિમાલય. એટલો ઊંચો કે કાયમ બરફ. દરેક ઋતુમાં, ઉનાળામાં, ચોમાસામાં, શિયાળામાં ત્યાં બરફ જામેલો રહે. એટલી ઠંડી ત્યાં આગળ છે, એટલે એને હિમાલય કહેવામાં આવે છે. લહેરે લગે આકાશ કો, નહેરે ચલત તેજ નૂર. તેજની જણે આકાશમાં લહેરો ના ચાલતી હોય એમ રાજ્ય મહારાજના અંગૂઠા અને આંગળી અને નખના તેજની શોભા આકાશ સુધી પહોંચી જાય છે. અબ જો ભૂષણ ચરણ કે, હવે એ ચરણમાં પહેરવાના જે આભૂષણ ઘરેણા છે, જાજરી ઉઘરી કાંબી કળેલા અને એના માટે વીંચું આપણી ચામાજી વીંચવી. જાજરી, ઘૂઘરી, કાંબી, કડલા, આ 4 તો આભૂષણો રાજી મહારાજ પહેરે. જાજરી એટલે છમ છમ અવાજ આવે એવી જાજરી, અને ક્યાંક ક્યાંક ઘૂઘરી હોય. ઘૂઘરી તેને ચારે બાજુ ઘૂઘરી જ ઘૂઘરી હોય. કાંબી એટલે પાતળી આખા આખા કાણાની ગોર ફરી વળી હોય. કડલા એટલે પગને અડીને, પગના કાંડાને અડીને આવેલું. આખા પગને નહીં, પણ પગનો જે પાછળનો ભાગ છે ત્યાં આગળ એને 2 છેડા આવી જાય, એને કડલા અથવા કડી કે. અબ જો ભૂષણ ચરણ કે, હવે જે રાજી મહારાજના ચરણોના ભૂષણ છે, ઘરેણા છે, હેમ જાજર. હેમ એટલે સોનાના જાજર છે. જાજરી, ઘૂઘરી એટલે ઘૂઘરીઓ જેમાં જડેલી હોય એ ઘૂઘરી. કડી એટલે કડું. અનેક રંગ ઝલકે ને એમાં અનેક પ્રકારના રત્નો પાછા જડેલા છે. એ રત્નોની શોભા ઝડક 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 થઈ રહી છે. જાનો કે ઝવેર જડી. તો આ બધા જાણે રત્ન જડિત હોય ને એવું એ ચમક 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 થઈ રહ્યા છે. હવે આપણને એમ થશે કે આ કડી કે આ જાજરી કે આ ઘૂઘરી કોણે બનાવી હશે, કયા સોની એ ઘડી હશે? તો પ્રાણનાથજી કોઈ વાતમાં શંકા રહેવા દે એમ છે નહીં. મહામતી એટલા માટે કયા છે
ઇન્દ્રાવતીજી ને મહામતી કેમ કહ્યા? મહામતી નો કપ સુખદેવજી ને હતો, સ્વામીજી પ્રાણનાથજી ને હતો. એમણે એટલી બધી બુદ્ધિ દોડાવી છે કે ક્યાંય કશું કોઈ ખામી ના રહી જાય. જેનું વર્ણન કર્યું એમાં ક્યાંય બંધાય નહીં. જડી ન ઘડી અમારી કીને કોઈએ એનું જડતર કામ કર્યું નથી, કોઈએ એનું ઘડતર કામ કર્યું નથી, કે કોઈએ એને બરાબર બનાવી હોય એવું નથી. એ તો કાયમ સદા પરમધામ તો અખંડ છે અને અસલ છે. એમાં કશું નવું બનતું નથી, જૂનું થતું નથી. એ તો છે જ પરમધામ. આખું રાજ્ય મહારાજ નું સ્વરૂપ છે. એમ આ પણ બધું રાજ્ય મહારાજ નું સ્વરૂપ છે. નઈ ને પુરાની અરસ પરમધામમાં કોઈ વસ્તુ નવી નહીં, કોઈ જૂની થતી નથી. એ તો હોત ન ચાલવી છે, ત્યાં કદી વધઘટ થતી નથી. જરી ઝવેરે રંગ રેશમ, આ રીતે જરી, પછી રત્નો જવેરાત, પછી એનો રંગ, પછી રેશમ જેવી મુલાયમતા, પછી એમાં નકશ એટલે નકશીકામ ચિત્રકામ, બધી બેલ ફૂલ પાત, બેલની ડિઝાઇન, ફૂલની ડિઝાઇન, પાંદડાની ડિઝાઇન, આ શિનગાર શોભા કહીને જુબા. આ બધા શણગારની શોભા મેં આ જીભથી વર્ણન કર્યું છે. પર શબ્દ નહીં તથા પણ શબ્દોમાં એ વ્યક્ત કરી શકાય એમ નથી. મેં વર્ણન કરવા પ્રયત્ન કર્યો પણ થઈ શકતું નથી. એ અધૂરું ને અધૂરું જ રહી જાય. કારણ આ તો પરમધામ ની સાક્ષાત વસ્તુઓ છે. કોઈ એ બનાવી નથી, કોઈ એ ઘડી નથી, ત્યાં તો છે જ. આખું પરમધામ રાજ્ય મહારાજ નું સ્વરૂપ છે. એમાં આ બધું આવી જાય. જરી ઝવેર રંગ રેશમ, નકશ બેર ફૂલ પાત, એ શિનગાર શોભા કહીને જુબા. પર શબ્દ નહીં તો શબ્દોમાં એ શોભાનું વર્ણન કરવું શક્ય નથી. અબ જો વસ્ત્ર ભૂષણ કી હોય વર્ણન, રાજ્ય મહારાજના વસ્ત્રો અને ઘરેણાનું વર્ણન કેવી રીતે થાય? અકલ ના પહોંચે તો ત્યાં મારી બુદ્ધિ પહોંચતી નથી. આપણી માણસની બુદ્ધિનું કોઈ કામ નથી. ઠોર નહીં બોલવાની કેટલી જગ્યા જ રહેતી નથી. એટલે એની શોભા, એની સુંદરતા, એના રત્નો, એના નંગો, એનું જડકાર એક આકાશમાં પહોંચી જાય છે. એટલી બધી એની જે સુંદરતા, શોભા, તેજસ્વીતા છે, એ બધું કેવી રીતે વર્ણન થાય? એટલે ઠોર નહીં બોલે નહીં, બોલવાની કોઈ જગ્યા જ નથી. એ ભૂષણ અરસ ઝવેર કે, આ જે આભૂષણો છે પરમધામના નંગો રત્નોના બનેલા છે. સુરત કે અંગ રાજ્ય મહારાજના સ્વરૂપ ને અંગો પર જે ધારણ કરેલા ઘરેણા છે એ પરમધામના છે, આ ભૂમિના નથી. કહેરું એને જો બાવ મારી આત્મા આ નશ્વર જીભ વડે એનું વર્ણન કેવી રીતે કરે? મારી જીભ તો એ ચામડાની છે, આ શરીર તો એનું છે માયાનું. એના વડે, આ નશ્વર જીભ વડે એ અખંડ નું વર્ણન કેવી રીતે થાય? રંગ રેશમ તો વર્ણંગ, એનો રંગ, એની રેશમી મુલાયમતા, એનું સૌવર્ણ એટલે સુવર્ણ સોનું, એના નંગો એટલે હીરા માણેક મોતી નીલવી વગેરે પુખરાજ, એ બધા નંગો, આ બધા એનું વર્ણન કેવી રીતે કરવું? એ બધું પરમધામનું. અને મારી જીભ અહીંની. આશી કે એની ચરણ કી રસ મેલા રાજ્ય મહારાજ ના જે આશિક છે, આશિક એટલે પ્રેમી, અને માસુક એટલે જેની ઉપર પ્રેમ. રાજ્ય મહારાજ માસુક, રાજ્ય મહારાજ ને પ્રેમ કરનાર જે આશિક પરમધામ ની 12,000 બ્રહ્માંગના હોય એમની આશિક છે. એની ચરણ કી, રાજ્ય મહારાજ ના ચરણની
રસ મેલા રૂહન. રસ મેલા એટલે મૂળ મિલાવામાં 12,000 બ્રહ્માંગનાઓનો મેળાવડો છે. બ્રહ્માંગનાઓનો રૂહન એટલે બ્રહ્માંગનાઓનો મેળો પરમધામ ની અંદર મૂળ મિલાવવામાં 12,000 બ્રહ્માંગનાઓ બેઠી છે. 2,000, 4,000, 6,000 પાતથીઓ રાજથીઓ તામથીઓ એમ કુંડારું ભરીને બેઠીને વચ્ચે રાજ્ય અને ચામાજી નું સિંહાસન છે. રાજી મહારાજની પૂઠ કોઈ થતી નથી, બધાની સન્મુખ જ હોય છે. એ ખિલવત ખાના ગેબ કા. તો આ મૂળ મિલાવો એ ચરણ રાજ્ય મૂળ મિલાવવામાં રાજ્યના ચરણોમાં જ બેઠા છે બ્રહ્માંગનાઓ. અને એ ખિલવત ખાના ગેપ કા કે જેને અહીંયા સંસારમાં આવીને એ મૂળ મિલાવવાની શોભાનું વર્ણન કર્યું છે, એમણે જ આ જગતમાં સુરતા રૂપે આવી અને મૂળ મિલાવવાના ગૂઢ રહસ્યો બહાર પાડ્યા છે. ચરણ તલી ના છૂટત. રાજી મહારાજ ની ચરણ તલી લાખ તલી લાલ એડિયા મેરે જીવ કે જીવન. રાજી મહારાજ પગની લાખ, એના પગનું તળિયું એ મારી છાતી પર જ રહે એવું દરેક બ્રહ્માંગના ઈચ્છે છે. ચરણ તલી ના છૂટત. રાજી મહારાજના ચરણ નું તળિયું છોડવાનું મન થતું નથી. રંગલાલ લીએ ઉજ્જળ. રાજી મહારાજના ચરણ નો રંગ કેવો છે? લાલાશ પડતો ઉજળો છે. એક તો ગૌર વર્ણના છે અને એમાં ઘેરી લાલાશ દેખાય છે. ક્યાં કહીએ આ શીખ જોઈ તથે જાય જે એ ચરણ ને થી છૂટી પડે તો એને રાજી મહારાજ ની આશિક કેવી રીતે કહી શકાય? એને બ્રહ્માંગના કેવી રીતે કહેવી? પાઉં તલે પડી રહે, પાઉં તલે પડી રહું ધણી એ ન છોડાયો છીન. તમારા પગ નીચે હું પડી રહું અને તમે છોડાવશો નહીં મને. લાખ તળી લાલ એડિયા મેરે જીવ કે જીવન. એમના પગની લાખ, એમ પગનું તળિયું, લાલ એડિયો એ મારી છાતી પર જ કાયમ માટે રહે. એ મેરે જીવ કે જીવ, મારા જીવનું જીવન જ એ રાજી મહારાજ છે. પાઉં તલે પડી રહે યા કોઈ તે ખાન પાન, એનું ખાન પાન ખોરાક આહાર બિહાર જે ગણો તે રાજી મહારાજના ચરણ કમલ. એ દીદાર દોસ્તી કાયમ એમની મિત્રતા કરો કે એમના દર્શન કહો. જો હોય જો રાજી મહારાજની જે બ્રહ્માંગના હોય એને આ બધું રાજી મહારાજના ચરણ કમલ એ જ બધું છે, સર્વસ્વ છે. ઇતિ જગત ઇતિ જારત. આ જેના દાન પુણ્ય છે, આ જેની જાત્રા છે, આ જેની બંદગી એટલે પ્રાર્થના છે, અને આ જેની પરહેજી એટલે મર્યાદા છે. પર આશિક ન રખે આ વિનાયથી હવે કુરબાન. એના સિવાય બીજું બધું રાજી મહારાજ ની બ્રહ્માંગના છોડી દેવા તૈયાર છે. બીજું કશું પોતાની પાસે રાખવા તૈયાર. રાજી મહારાજ નો ચરણ કમલ બસ મારી છાતી પર. કુરબાન એની ઉપર જ એક કુરબાન થઈ જાય, સમર્પિત થઈ જાય. ખાના દીદાર ઇનકા યા તો જીવે લેવે શ્વાસ. તો રાજી મહારાજ ના દીદાર એટલે દર્શન, એ જ એનો ખોરાક આહાર છે. યા તો જીવે, એનાથી જે જીવે છે, એનાથી જ એ શ્વાસ લે છે. રાજી મહારાજ ચરણ કમળ એ જ એનું સર્વસ્વ છે. દોસ્તી સ્વરૂપ કી એ રાજી મહારાજ ની સાથે મિત્રતા મીટત ત્યાસ, અને એનાથી જ એની તરસ પટે છે.
રાજી મહારાજ સાથે સંબંધ કેળવવાની એની જે ઈચ્છા, દોસ્તીની ઈચ્છા, મિત્રતાની ઈચ્છા, પ્રેમની ઈચ્છા, એ જે એને પરસરાગી છે એ એનાથી જ મટે છે. હક ખિલવત જાહેર કરી ઇત થેજદા યાત. તો આવી દિવ્ય પરમધામની અંતરંગ બેઠક બોલ બિલાવો, જેમ રાજી મહારાજ અને 12,000 બ્રહ્માંગનાઓ એ સિવાય બીજું કોઈ હોતું નથી. એટલે એમની અંતરંગ ખાનગી પતિ પત્નીની ખાનગી મીટિંગ હોય ને, એમ રાજી મહારાજની 12,000 બ્રહ્માંગનાઓ એમની અર્ધાંગનાઓ છે. તો એમની અંતરંગ બેઠક છે બોલ બિલાવો. એનું મેં પ્રગટ રૂપે વર્ણન કર્યું છે. ઇન્દ્રાવતીજી કે છે દયાત ઈત સહેજદા. સહેજદા એટલે પ્રણામ કરવા તે. હૈયાત એટલે શાશ્વત કાયમના માટે એને પ્રણામ છે. ઇતિ મામી મામત. અહીં જ ગુરુનું ગુરુપણું છે. ઇમામ એટલે ગુરુ, ઇમામત એટલે ગુરુપણું. અહીં જ ગુરુનું ગુરુપણ છે. ઇતિ મમ્મદ સિફાત. અને આની જ પ્રશંસા મોહમ્મદે એના કુરાને શરીફમાં કરી છે. ઇતહી મોહમ્મદ સિફાત. સિફાત સિફત એટલે વિશેષતા, સિફાત એટલે વિશેષતાનું વર્ણન. તો મોહમ્મદે કુરાનની અંદર એની જ વિશેષતાનું વર્ણન કર્યું છે. કોઈ ખાલી ન ગયા ઇન ખિલવતે કચુલિયા કા ભેદ. તો આ ખિલવત ખાનામાંથી કોઈ ખાલી હાથે ગયું નથી. કોઈ ખાલી ને ગયા એની ખિલવતે, આ મૂલ મિલાવમાંથી કોઈ ખાલી ગયું નથી. કચુલિયા કકા ભેદ. એમણે પરમાત્માને અહીં ઓળખી લીધા છે. શું કહું જાય ના શકે. એ રાજી મહારાજને છોડીને ક્યાંય જઈ શકે એમ નથી. પણ આવી શકે એ પ્રેમને વશ થઈ ગયા છે. વાલો પ્રેમને વશ થાય રાજી. પ્રેમનો મહિમા નરસિંહ મહેતાએ ગાયો, પ્રેમનો મહિમા મીરાબાઈએ ગાયો. પરમાત્માને પ્રેમ જોઈએ, બીજું કઈ નહીં. એક બેન રસોઈ બનાવી, એના છોકરાને કહ્યું ભગવાનને જમાડીને પછી તું જમજે, હો હું બહાર જઉં છું. ભગવાન તો રાધા કૃષ્ણની મૂર્તિ હતી સેવામાં. ત્યાં આગળ લઈ જઈને પેલા છોકરાને ભૂખ લાગી ને એટલે થાળી લઈ જઈને મૂકી, તમે જમી લો પછી મને બહુ ભૂખ લાગી. હવે મૂર્તિ કઈ ખાતી હોય? તમે જમી લો, મને બહુ ભૂખ લાગી છે. તમને જમાડે છે મન ખાવાનું ના પાડીશ મમ્મી. તમે જમી લો. નાનું છોકરું શું ખબર પડે કે પરમાત્મા ખાલી થાળ ધરાઈને પાછું રહી જવાનું. એટલે એમણે જમી લીધું એવું માની લેવાનું. આવું એને ખબર નહીં કે. એટલે એ તમે મને બહુ ભૂખ લાગી, રડવા લાગે, મને બહુ ભૂખ લાગી, તમે ખાઈ લો. પેલી કઈ મૂર્તિ કઈ ખાતી હોય? એટલે ડફણું લઈને આવ્યો, ખાવશો કે આલુ એક? જલ્દી ખાઈ લો, મને બહુ ભૂખ લાગી છે. ચમત્કાર થયો. એ મૂર્તિએ ભોજનમાંથી કેટલું ખાધું અને પ્રસાદ એના માટે રહેવા દીધું. પછી એને ખાધું છોકરાએ. હા, દ્રષ્ટાંત છે. સત્ય પણ હોવાની શક્યતા છે. કારણ કે એવા તો કેટલાય બનાવો બન્યા છે જે મગજમાં ઉતરે નહીં. અને અનુભવી શકાય છે. કેટલાય ચમત્કારો છે. હું ને મારા
ફોઈના દીકરા મોટા લાલજી પ્રસાદ બે તીવરા, હું તે વખતે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યાંથી ચાલીએ એવા ભણવા જતા હતા, ત્યાં એમની સાથે હું ગયો. પાછા ફરતા ચાલતા જવાનું, ચાલતા આવવાનું. રસ્તામાં કંથેરનું ધૂમકું આવ્યું. કંથારા ખાવાની ખૂબ મજા આવે, ખટમીઠા લાગે. એ કંથારા ખાવા માટે હું ઊંચો થયો એટલે મારા માથામાં એક કાંટો ભૂકાયો. વાંકોડિયા કાંઠા હોય કંથેરના એ ભાગ, અને એ કાંટો ભૂકાયો પછી આ થઈ ગયું. બસ તે મિનિટથી મારામાં ફેરફાર થયો કે મારે આ કંથેરના ધૂંગામાં જ રહેવું છે. મારે ઘેરે નથી જવું, ચાલીએ રહી નથી જવું, ચિવરાઈ નથી જવું, ક્યાંય નહીં. મારું તો આ જ ઘર, આ કંથેરના ધૂંગામાં જ મારે રહેવું. આવું મન થતું હતું. એ અનુભૂતિની અત્યારે મને ખબર છે. મેં ત્યાં તો ચોથા ધોરણ ભણતો હતો. મારે અહીં જ રહેવું છે, અહીં આ જ મારું ઘર, અહીં જ મારે રહેવાનું, એમ મને થતું હતું. એટલે મારા મોટા ભાઈ લાલજી પ્રસાદ સમજી ગયા કે આને કશું અહીંયા અહીંથી વર્ગ્યું. ભૂતને ના માનીએ આપણે, પણ એ મને આવું અનુભૂતિ થઈ છે એ કહું છું તમને. રાજી મહારાજે તારતમના પાઠ શરૂ કર્યા. એ તારતમના પાઠ જ્યાં શરૂ થયા અને પેલી વૃત્તિ બદલાઈ. ધીરે ધીરે છૂટી ગયું ધૂમકું અને હું એમની સાથે ઘેર આવ્યો. અમારા જીવનનો અનુભવ છે. તારતમનો ચમત્કાર કહો કે ભૂતનો ચમત્કાર કહો, આ કશુંક આવું મને થયું હતું, એનું વર્ણન તમારી આગળ કર્યું. તો પરમાત્માની આગળ કશું ટકી શકતું નથી. પરમાત્માના નામની આગળ બ્રહ્માત્મા એ પરબ્રહ્મ પરમાત્માના રહસ્યને થોડુંક પણ સમજી લીધું છે, જે થોડુંક જ પરમાત્મા વિશે જે જાણે ને એ મુલમુલાવાના છોડે નહીં. કોઈ ખાલી ને ગયા એની ખિલવતે, આ મુલમિલાવામાં આયેલું ધ્યાનથી જે આવ્યું એ ખાલી હાથે જાય નહીં. કછુડિયા કા ભેદ, એને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તો કહું જાય ન શકે, બીજે પછી ક્યાં જઈ શકે નહીં. માતા નહીં, મહાદેવ નહીં, બરિયા બાપાય નહીં, કશાયમાં પછી એનું મન જાય નહીં. પડ્યા થકે કે પરમાત્મા પ્રેમમાં ફસાઈ ગયો. પરમાત્માનો પ્રેમ જેને થયો, પરમાત્માની ઓળખ જેને થઈ, એ પછી બીજે અન્યત્ર ક્યાંય દેવી દેવતાઓને નમન કરવા જાય નહીં. હું જાય ના શકે, પડ્યા શકે કે રાજી મહારાજના પ્રેમ જ પાગલ, એમ જ મસ્ત. આટલીક પકડે જો દાવન તો છૂટે નહીં. કહેવાય કરે જે પ્રેમી છે એ પરમાત્માનો પાલવ પકડે તો પછી એ એને કેમે છોડે જ નહીં. જેને પરમાત્માનું શરણ લીધું એનાથી વિશેષ એને શું મળવાનું, એ શું કરવા ક્યાંય બીજે જાય. આશિક એટલે પરમાત્માની પ્રેમ કરનારો, એ જો પરમાત્માનો પાલવ પકડી લે, પ્રેમ રૂપી પાવલ, તો છૂટે નહીં. ક્યાં કરતો પછી એના હાથમાંથી ક્યારેય છૂટે જ નહીં. દેખત દેખત ચીને લગે તોલો જાત નિકસ ઉમર, એનો છેડો પકડી લે પછી એનાથી કોઈ રીતે છૂટે નહીં. અને પછી એના છેડામાં પેલી જે ચીનો હોય ચપટીઓ ભરેલી ઝૂલ કરવા માટે, ત્યાં સુધી એની નજર આવે, ઉપરથી નીચે સુધી. એમાં એને આખી જિંદગી પૂરી થઈ જાય ચપટીઓ જોવામાં. પણ આથી જે પરમાત્માનો પ્રેમી થયો એ પરમાત્માને છોડી શકે નહીં. बहुत अटकावे आशिक कछु सेवा भी किया चाहे. તો આ રીતે પહેલા તો એને અનેક વિઘ્ન આવે પ્રેમ કરવામાં, પણ એક વખત એ પ્રેમી થઈ ગયો પછી એ બધા અટકાવ નિષ્ફળ જાય. કછુ સેવા ભી કિયા ચાહે,
પછી તો એને સેવા કરવાની ઈચ્છા થાય કે કંઈક હું સેવા કરું, કે હું બીજાને ઓળખાણ કરાવું, કે આ મને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ બીજાને અપાવું. એ તો વર્ણન શ્રીગાર સેવા ઉમંગ રહી ભરાય. એ તો પોતાના ધણીને શું શણગાર પહેરેલા છે એનું વર્ણન કરે, કે એમણે ઉપરનો જામો કેવા રંગનો પહેર્યો છે, એમણે નીચેનો સુરવાલ કેવા રંગનો પહેરેલો છે, કે એમણે પાઘડી કેવા રંગની પહેરી છે, એ બધાનું વર્ણન એ કરે. એ વર્ણન એ તો વર્ણન શૃંગાર, ગળામાં કયા કયા હાર પહેરેલા છે એના બધા શણગારનું વર્ણન કરે. અને એ વર્ણન કરીને એ શોભા, એ સુંદરતા, એ પરમાત્માનું વર્ણન એ બીજા સુધી પહોંચાડવા પ્રયત્ન કરે, એનો પ્રચાર કરવા ઈચ્છા કરે. અને હૃદયમાં એની સેવાનો ઉમંગ માતો નહીં, અને ધર્મની સેવા આગળ. ધર્મનો પ્રચાર કરવો એ ધર્મની સેવા છે. જો કોઈ કમર અટકી તો હાથી કે ન છોડે. જો રાજી મહારાજ ના પાલવની વાત છોડો, હવે રાજી મહારાજની કમર ઉપરથી નીચે નજર કરતા કમર ઉપર એની નજર આવી જાય તો ત્યાંથી એની નજર ખસતી નથી. રાજી મહારાજ તો પાતળિયાજી છે, કેડ પાતળી, કમર પાતળી, માણસ સુંદર અને નિરોગી હોય તો કમર પાતળી હોય, અને ખા ખા કરે તો ઢોલ જેવું હોય. તો સુંદરતાનું એક આ સીમા ચિહ્ન છે કે કમર પાતળી હોય તો સુંદર લાગે, પુરુષ હોય કે સ્ત્રી હોય. કેડ પાતળી, કમર પાતળી. જો કદી કમર અટકી તો હાથી કે ન છોડે. જે પ્રેમી છે એ તો રાજી મહારાજની પાતળી કમર તરફ નજર ગઈ તો ત્યાંથી એની નજર પછી હટે જ નહીં. એ લાખ પટુકા છોડ કે જાય ન શકે ઉરલે. પાતળી કમરનો જે વળાંક છે અને જ્યાં જે કમર પટ્ટો જે બાંધેલો છે એ છોડીને એની નજર એના છાતી સુધી તરફ જાય જ નહીં. એ કમર જ વળગી દે એની નજર. રાજા મહારાજ નું એક અંગ સુંદર છે. પરમાત્માનું એક અંગ, અંગૂઠા, આંગળીઓ, હાથ, કાંડ, કલાઈ, બાહુ, ખભા, મુખારબિંદ, ગળું, છાતી, કમર, પગ, ચરણ કમર, પગની આંગળીઓ, હા બધી જ વસ્તુ સુંદર છે. લાખ પટુકા છોડ કે જાય ન શકે ઉરલે. તો કમર ની જો પટકો જે બાંધેલો છે ત્યાંથી એની નજર હટતી જ નથી અને ઉપર છાતી તરફ જતી જ નથી. જાય ન શકે ઉરલે, છાતી તરફ એની નજર જઈ શકતી જ નથી. એમની કમર ઉપર જ એની નજર સ્થિર થઈ જાય. જો દિલ હક કા દેખીએ, જો રાજી મહારાજ નું હૃદય જો જોઈએ તો પૂરા ઈટકા પૂંજ. હવે ખબર પછી ઉપરની વાત લીધી, મહામતી ઇન્દ્રાવતીજી છે. હવે કમર નું આકર્ષણ આપણને બતાવ્યું. હવે રાજી મહારાજ નું છાતીનું અંગ કેવું છે તો જ્યાં એમનું દિલ ધબકે છે, ધબક 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 થાય છે 24 કલાક. દિલ એટલે હૃદય. તો હૃદયમાં જે લાગણીઓ થાય છે એને પણ દિલ કહેવામાં. જો દિલ હકકા દેખીએ, રાજી મહારાજ નું દિલ, હૃદય જો જોઈએ તો પૂરા ઈટકા પુંજ. તો આખું દિલ એમનું પ્રેમથી પરિપૂર્ણ છે, ખૂબ પ્રેમાળ છે. એમની છાતીમાં પ્રેમ જ પ્રેમ ભરેલો છે. પુંજ એટલે ઢગલો, મોટો હિમાલય જેટલો ઢગલો. શાનો? પ્રેમનો. એટલે પ્રેમનો મહિમા નરસિંહ મહેતાએ ગાયો.
પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પરમાત્માને પ્રીત કરવું પ્રેમથી એમને પ્રગટ થાય વગર છૂટકો નથી. મીરાબાઈ કહે છે કે પ્રેમની રે મને લાગી કટારી. સુરદાસ પ્રેમનો ઉપાસક. બધા ભક્ત કવિઓ જેટલા થયા છે પ્રેમનો મહિમા ખૂબ ગાયો છે. તો આ પૂરા પ્રેમ કા પુંજ હૃદય છે ને, પ્રેમની અનુભૂતિ ક્યાં થાય? હૃદયમાં થાય, હાથમાં ના થાય. કે અહીં મને અહીં બહુ પ્રેમ થયો છે, જમણા હાથમાં થયો છે, ડાબા હાથમાં થયો છે, જમણા પગમાં થયો, ડાબા પગમાં થયો થાય. પ્રેમની લાગણી ક્યાં થાય? હૈયામાં, હૃદયમાં થાય. ક્યાં છોડે આથી કઈ ઇनको જે પરમાત્માનો આશિક થયો, પરમાત્માનો પ્રેમી બન્યો, પરમાત્મા ઉપર પ્રેમ રાખનાર થયો, એ એમને ક્યારેય છોડી શકે નહીં. હક દિલ હિતક ગંજ. રાજી મહારાજ નું હૃદય જેવું છે કે પ્રેમનો ઢગલો છે, અપરંપાર પ્રેમ છે. તો પછી એના ભક્તને પણ એ પ્રેમની પ્રસાદી મળે કે ના મળે? જે ભક્ત એની પર પ્રેમ કરે, રાજી મહારાજ એની ઉપર પ્રેમ કરે. પ્રેમ એ અરસપર જ છે. આપણે કોઈની ઉપર પ્રેમ કરીએ તો એ આપણી પર પ્રેમ કરે, ને આપણે કોઈને નફરત કરીએ તો એ આપણી પર નફરત કરે. આપણે કોઈની પર ગુસ્સો કરીએ તો એ આપણી પર ગુસ્સો કરે. આ બધી વસ્તુ હમી લેવડ દેવડ થાય. આપણે રાજી મહારાજને પ્રેમ કરીએ તો રાજી મહારાજ આપણને પ્રેમ કરે. હક દિલ હિતક ગંજ. રાજી મહારાજ નું દિલ છે, હૃદય છે, એ ખૂબ પ્રેમાળ છે. તો એ પ્રેમાળ હૃદયને પ્રેમ કરો અને રાજી મહારાજ નો પ્રેમ પ્રાપ્ત કરો. તો આજનો સમય પૂરો થયો. આજનો સમય હવે અહીં પૂરો થઈ જાય છે. 96 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. વધુ આપણે આવતા અંકે લઈશું. ત્યાં સુધી સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર આખો કાર્યક્રમ પિંજ રોડ ઉપરથી પ્રણામ. પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ ચલાવી રહ્યા છે. એમને પણ મારા ખૂબ પ્રેમપૂર્વક પ્રણામ. સાધુ પ્રસાદજી અને પુષ્પાબેન ને મારા પ્રણામ. કોકિલાબેન ને મારા પ્રણામ. કમલબેન ને મારા પ્રણામ. કૃષ્ણકાંતભાઈ ને મારા પ્રણામ. મનહરભાઈ ને મારા પ્રણામ. મનોહરભાઈ ને મારા પ્રણામ.